નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું આજના ફરીથી એક નવા વિડીયોમાં। તો આજે આપણે જોવાના છે 10 મહત્વના કરંટ અફેર। તો ચાલો આપણો વિડીયો આજથી શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, તાજેતરમાં કયા દેશમાં હ્યુમન મેટાપ્યુમો વાયરસ ફેલાયો છે? તો મિત્રો આનો જવાબ આવશે ચીન। ચીનમાં હ્યુમન મેટાપ્યુરો વાયરસ ફેલાયો છે। તો આના વિશે કેટલીક મહત્વની વાત કરીએ તો ચીનમાં એક નવો વાયરસનો ચેપ ફેલાઈ રહ્યો છે। તેના લક્ષણો પર કોરોના વાયરસ જેવા જ છે। નવા વાયરસનું નામ છે હ્યુમન મેટાપ્યુમો વાયરસ અને આ એક RNA વાયરસ છે। તો જ્યારે આ વાયરસથી ચેપ લાગે છે ત્યારે દર્દીઓમાં શરદી અને COVID-19 જેવા લક્ષણો જોવા મળે છે અને આ વાયરસથી 2 વર્ષથી ઓછા ઉંમરના બાળકો સૌથી વધારે પ્રભાવિત થાય છે। પ્રશ્ન નંબર 2, ભારતીય રેલવેનો તાજેતરમાં પ્રસ્તાવિત 69મો વિભાગ કયો હશે? તો મિત્રો આમાં જવાબ આવશે જમ્બુ વિભાગ। જમ્બુ વિભાગ એ ભારતીય રેલવેનો તાજેતરમાં પ્રસ્તાવિત 69મો વિભાગ બનશે। આના વિશે કેટલી મહત્વની વાત કરું તો કેન્દ્રીય રેલવે મંત્રાલય ઉત્તર રેલવે ઝોન હેઠળ જમ્બુમાં તેનો 69મો ડિવિઝન સ્થાપશે। હાલમાં ભારતીય રેલવેમાં 68 ડિવિઝન છે અને જ્યારે ભારતીય રેલવે દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે ત્યારે જમ્મુ એ પણ ભારતીય રેલવેનો 69મો ડિવિઝન બનશે। યુએસએ, ચીન અને રશિયા પછી ભારત એ વિશ્વમાં ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક ધરાવે છે। પ્રશ્ન નંબર 3, ભારતે તાજેતરમાં ભૂકંપ પ્રભાવિત દેશ વનુઆતુને કેટલી સહાય આપવાની જાહેરાત કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે 5 લાખ। ભારતે ભૂકંપ પ્રભાવિત દેશ વનુઆતુને $5 લાખ જેટલી સહાય આપવાની જાહેરાત કરી છે। વનુઆતુ દેશની વાત કરીએ તો તેની રાજધાની છે પોર્ટ વિલા, ચલણ છે વતુ અને પીએમ છે ચાર્લોટ સ્લાઇવા। પ્રશ્ન નંબર 4, પ્રથમ ખો-ખો વર્લ્ડ કપ 2025નું શુભાંકર શું છે? તો મિત્રો આમાં જવાબ આવશે તેજસ અને તારા। તેજસ અને તારા બંને 2025ના ખો-ખો વર્લ્ડ કપના શુભાંકર છે। તો આના વિશે કેટલી મહત્વની વાત કરું તો આ પ્રથમ ખો-ખો વર્લ્ડ કપ થઈ રહ્યો છે 2025માં, જેની યજમાની ભારત કરશે અને ન્યૂ દિલ્હી ખાતે ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં રમાશે અને આ ખો-ખો વર્લ્ડ કપનું આયોજન 13 થી 19 જાન્યુઆરી 2025માં થશે, જેનું શુભંકર તેજસ અને તારા છે, જે 2 હરણ સ્વરૂપે છે, જેમ તમે આ ઇમેજમાં જોઈ શકો છો। તેજસ એ તેજ અને ઉર્જાનું પ્રતીક છે અને તારા એ માર્ગદર્શન અને આકાંક્ષાનું પ્રતીક છે। પ્રશ્ન નંબર 5, પ્રવાસી ભારતીય પુરસ્કાર 2025 માટે વિદેશ મંત્રાલય દ્વારા તાજેતરમાં કેટલા નામોની જાહેરાત કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે 27। તો 27 નામોની જાહેરાત કરવામાં આવી છે પ્રવાસી ભારતીય પુરસ્કાર 2025 માટે। પ્રશ્ન નંબર 6, તાજેતરમાં ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો મિત્રો આમાં જવાબ આવશે નવી દિલ્હી। નવી દિલ્હી ખાતે ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। આના વિશે કેટલી મહત્વની વાત કરું તો ગ્રામીણ ભારત ઉત્સવ 2025 એ 4 થી 9 જાન્યુઆરી 2025 સુધી યોજવામાં આવશે, જેનું સ્થાન હશે નવી દિલ્હી અને આનું ઉદ્ઘાટન એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું હતું। અને આયોજનની વાત કરીએ તો ગ્રામીણ ભારત મહોત્સવનું આયોજન એ નાણાકીય સેવા વિભાગ, કેન્દ્રીય નાણાં મંત્રાલય અને રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક NABARD દ્વારા આ કરવામાં આવી રહ્યું છે। અને આની થીમની વાત કરીએ તો વિકસિત ભારત 2024 માટે સ્થિતિસ્થાપક ગ્રામીણ ભારતનું નિર્માણ કરવું। પ્રશ્ન નંબર 7, તાજેતરમાં કયા દેશે 1 જાન્યુઆરી 2025થી પ્રવાસી પર કર લાગુ કર્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે રશિયા। રશિયાએ 1 જાન્યુઆરી 2025થી પ્રવાસી કર લાગુ કર્યો છે। આના વિશે કેટલી મહત્વની વાત કહું તો 1 જાન્યુઆરી 2025થી રશિયાએ તેની જૂની રિસોર્ટ ફીને બદલીને નવો પ્રવાસી કર લાગુ કર્યો છે। હોટલ અને અન્ય આવાસમાં રોકાતા પ્રવાસીઓએ તેમના રોકાણ ખર્ચના વધારાના 1% ચૂકવવો પડશે। શરૂઆતમાં 1% ચાર્જ લગાવવામાં આવશે અને 2027 સુધી આને વધારીને 3% કરવામાં આવશે। આનો મુખ્ય ઉદ્દેશ્ય છે પ્રાદેશિક પ્રવાસન માળખાને મજબૂત બનાવવું। પ્રશ્ન નંબર 8, તાજેતરમાં રાષ્ટ્રીય પક્ષી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો આમાં જવાબ આવશે 5 જાન્યુઆરી। 5 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પક્ષી દિવસ ઉજવવામાં આવે છે। આના વિશે કેટલીક વાત કહું તો રાષ્ટ્રીય પક્ષી દિવસ એ 5 જાન્યુઆરી ઉજવવામાં આવે છે અને વિશ્વ સ્પેરો દિવસ એ 20 માર્ચના રોજ ઉજવવામાં આવે છે। અને વાત કરીએ વિશ્વ સ્થળાંતર કરનાર પક્ષી દિવસની તો આ વર્ષમાં 2 વખત ઉજવવામાં આવે છે। મે અને ઓક્ટોબરના બીજા શનિવારે વિશ્વ સ્થળાંતર કરનાર પક્ષી દિવસ ઉજવવામાં આવે છે। તો આ 3 પોઈન્ટમાં કન્ફ્યુઝ ના થતા। પ્રશ્ન નંબર 9, ભારતીય કૃષિમાં ડિજિટલ ક્રાંતિ લાવવા માટે તાજેતરમાં પ્રોજેક્ટ વિસ્તાર કોણે શરૂ કર્યું? તો મિત્રો આમાં જવાબ આવશે IIT મદ્રાસ। IIT મદ્રાસ દ્વારા ડિજિટલ ક્રાંતિ લાવવા કૃષિમાં પ્રોજેક્ટ વિસ્તાર શરૂ કરવામાં આવ્યો છે। પ્રોજેક્ટ વિસ્તાર વિશે કેટલીક મહત્વની વાત કરીએ તો IIT મદ્રાસે કૃષિ અને ખેડૂત કલ્યાણના મંત્રાલયના સહયોગથી પ્રોજેક્ટ વિસ્તાર શરૂ કર્યો છે। તો આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય એ ભારતીય કૃષિ ક્ષેત્રના ડિજિટલ ક્રાંતિ લાવવાનો છે અને તેથી તે એક ડિજિટલ પ્લેટફોર્મ બનશે જે કૃષિ વિસ્તરણ સેવાઓને વધારવા માટે રચાયેલો છે, જે ખેડૂતો માટે મહત્વપૂર્ણ માહિતી અને સ્ટાર્ટઅપની નવીનતાઓને સુલભ બનાવશે। પ્રશ્ન નંબર 10, તાજેતરમાં ડોમેસ્ટિક રૂટ પર ઇન ફ્લાઇટ વાઈફાઈ ઇન્ટરનેટ સેવાઓ પ્રદાન કરનાર પ્રથમ એરલાઇન કઈ બની છે?
તો મિત્રો આમાં જવાબ આવશે એર ઇન્ડિયા. એર ઇન્ડિયા એ ડોમેસ્ટિક રૂટ પર ઇન ફ્લાઇટ વાઈફાઈ ઇન્ટરનેટ સેવા પ્રદાન કરનાર પ્રથમ એરલાઇન બની છે. એર ઇન્ડિયા વિશે કેટલીક મહત્વની વાત કરીએ તો એર ઇન્ડિયાની સ્થાપના એ 1932માં ટાટા એરલાઇન તરીકે થઈ હતી અને JRD ટાટાએ તેમની સ્થાપના કરી હતી, જે આજે એર ઇન્ડિયા તરીકે ઓળખાય છે. તો બસ મિત્રો, આજનો વિડીયો આટલા સુધી જ હતો. જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો.